આજે આપણે હોમમેડ ફ્રેન્ચ ફ્રાઈઝ બનાવીશું. આ ફ્રાઈઝ બિલકુલ બી તળ્યા વગર, તેલ વગરની અને બાફવાની ઝંઝટ વગર જ આપણે બનાવીશું અને ઝટપટ બની જતી હોય છે. તો બચ્ચાઓને ફ્રેન્ચ ફ્રાઈઝ બહુ જ ગમતી હોય છે. તો વારે વારે તો આપણે હોટલમાંથી ના મંગાવી શકીએ, ના થઈ શકીએ, તો અહીંયા ઘરે ઝટપટ બની જાય છે. એના માટે મેં 3 બટાકા લીધા છે મીડિયમ સાઇઝના. એને સારી રીતે ધોઈ અને આપણે પહેલાં પીલ કરી લઈશું અને એને બધું સિલકું નીતાળી અને એને ઊભી સ્લાઇસમાં આ રીતે આપણે કટ કરી લેવાના. અને સરસ રીતે આપણે આ રીતે પતલી સ્લાઇસમાં કટ કરી દઈશું. બધી ફ્રાઈઝ આ રીતે કટ કરી લેવાની. હવે આ બધી સ્લાઇસને આપણે પાણીમાં લઈ લઈશું. બાઉલમાં પાણી લઈ અને એમાં લઈ લેવાની. પાણીમાં સરખી રીતે આપણે સરસ રીતે ધોઈ લેવાની, જેથી ઉપરનું બધું સ્ટાર્ચ, બટાકાનું બધું સ્ટાર્ચ નીકળી જાય. હવે આ ફ્રાઈડની આપણે રસોડાનું જે નેપકિન હોય એમાં લઈ અને એને થોડી ટોવલ ડ્રાય કરી લેવાની, જેથી અંદર મોઇશ્ચર ના રહે. અને ફરી પાછું એને એક બાઉલમાં લઈ લેવાની બધી ફ્રાઈઝની. અને હવે એની અંદર આપણે માત્ર ખાલી 1 ચમચી જેટલું આમાં તેલ લઈશું, જેથી આમાં મસાલા કોટિંગ થાય. અને અડધી ચમચી જેટલું કાશ્મીરી મરચું, અડધી ચમચી જેટલું મીઠું અને 5 ચમચી જેટલી આમાં હળદર નાખીશું. અને ઉપરથી આપણે મરીને ક્રશ કરીને થોડાક લઈશું. આમાં એનો ટેસ્ટ, મરીનો ટેસ્ટ બી સારો લાગતો હોય છે ફ્રાઈઝમાં. અને 1 પડી જેટલી ઓરિગાનો પાવડર, જે ઓરિગાનો હોય છે એ નાખીશું અંદર. અને આ રીતે મસાલા બધા એમાં મિક્સ કરી લઈશું ફ્રાઈઝની અંદર. હવે એર ફ્રાયરમાં આપણે આ બધી જ ફ્રાઈઝ આમાં સેટ કરી લઈશું. આ રીતે છૂટી છૂટી મૂકી દેવાની. હવે આ એર ફ્રાયર બંધ કરી લેવાનું અને એને આપણે 10 મિનિટ સુધી આને ફ્રાય કરવાની છે આની અંદર. તો બિના તેલની આપણે અહીંયા ફ્રાઈઝ બની તૈયાર થશે. અહીંયા 5 મિનિટ થાય એટલે આપણે આને છૂટી છૂટી કરી લેવાની અને ઉલટ પુલટ કરી લેવાની, જેથી નીચેની ઉપર આવી જાય ને ઉપરની નીચે જાય, એ રીતે સરસ રીતે ફ્રાય થાય. ફરી આપણે એર ફ્રાયર ચલાવી લઈશું. અહીંયા 10 મિનિટની અંદર આપણી ફ્રાઈઝ અહીંયા તૈયાર થઈ ગઈ છે. બિના તળ્યા વગરની આ ફ્રાઈઝ હેલ્ધી વેમાં એવી બનાવેલી છે. અને આ ફ્રાઈઝ બહુ જ મસ્ત બને છે. હોટલના જેવી સરસ એવી ફ્રાઈઝ બનીને તૈયાર છે. તો આ ફ્રાઈઝ જુઓ, અંદરથી એવી સરસ એવી સોફ્ટ અને બહારથી એવી ક્રિસ્પી એવી બનીને સરસ તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે બચ્ચાઓને ઇવનિંગમાં જો ભૂખ લાગતી હોય સાંજે, તો આ રીતે ચટપટ એવી ફ્રાય બનાવીને આપણે આપી શકીએ છીએ. અને આ એ ફ્રાઈઝ બહુ જ હેલ્ધી વેમાં બનાવેલી છે, બિના તેલની